મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ, ઉચ્ચ વિચારો થકી આદર્શ જીવન જીવી શકાય છે. તો આવો આજે જીવન નિરંતરની જીવનશૈલી વિશે માર્ગદર્શન મેળવીશું ડોક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો, આજે ફરી આપણે ભેગા થયા છીએ સ્વાસ્થ્ય અને સુખની વાતો કરવા માટે, અને એના માટે તમારા બધાની પોતાની જવાબદારી ખૂબ જ અગત્યની છે. કારણ કે જે વ્યક્તિને સ્વસ્થ રહેવું હોય, ખુશ રહેવું હોય, તો તેની પોતાની જવાબદારીઓ પણ વધે છે સ્વસ્થ અને ખુશ રહેવાની. કારણ કે આપણે પોતે જ પ્લાનિંગ ન કરીએ, એના માટે રોજ કંઈ પગલાં ન ભરીએ તો કેવી રીતે સ્વસ્થ રહીશું, કેવી રીતે આનંદમાં રહીશું? તો આજે આપણે વાત કરવાના છીએ પાણીની અગત્યતા વિશે. કારણ કે આપણે ત્યાં વર્ષમાં 8 મહિના લગભગ ઉનાળા જેવી ગરમી હોય છે, અને પાણી આપણા શરીરનું સૌથી અગત્યનું પોષક તત્વ છે. આપણને એમ લાગે કે પ્રોટીન અગત્યનું છે કે ચરબી અગત્યનું છે, પણ ના, એવું નથી. પાણી સૌથી અગત્યનું પોષક તત્વ છે, અને આપણું શરીર 60% લઈને 80% પાણીનું જ બનેલું છે. નાનું બાળક હોય તો તેના શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, અને ઉંમર વધે તો એમના શરીરમાં કદાચ 65 થી 70% જ પાણી હોય છે. પણ પાણીથી જ જ્યારે શરીર બનેલું છે, તો જો આપણે પૂરતું પાણી ન પીએ, સ્વચ્છ પાણી ન પીએ, પ્રવાહી પણ સ્વસ્થ ના લઈએ, તો આપણા શરીરને એના અગત્યના પોષણથી આપણે એને વંચિત રાખીશું. તો આપણું શરીર સરસ કામ પણ નહીં કરી શકે. આપણા શરીરના બધા જ કામ હોય, પછી તે પાચનનું કામ હોય, આપણી કિડનીનું કામ હોય કે નકામો કચરો બહાર ફેંકે, ચામડીનું કામ હોય કે શરીરની સ્વચ્છતા જાળવવા માટે પસીના દ્વારા પણ કચરો સારી રીતે બહાર ફેંકે, કે લોહીનું પરિભ્રમણ હોય, દરેક જગ્યાએ પાણીની અગત્યતા છે. અને દરેક વ્યક્તિએ, મોટી ઉંમરની વ્યક્તિની હું વાત કરું છું, એડલ્ટ વ્યક્તિઓની વાત કરું છું, તો ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. અને જો ગરમીના દિવસ હોય તો 12 થી 14 ગ્લાસ પણ પાણી પીવું જ જોઈએ. આમ તો આપણું શરીર છે ને ખૂબ જ બુદ્ધિશાળી છે, અને પોતાને જોઈતી વસ્તુ માટે સૂચનો પણ આપણને આપતું રહે છે. આપણને મેસેજ મોકલે છે, પણ આપણે એ મેસેજને ન સાંભળીએ અને એની અવગણના કરીએ તો જ આપણને તકલીફ પડે છે. આપણું શરીર આપણને સમાચાર આપે કે તરસ લાગી છે, પાણી પીઓ. અને તરસ લાગી છે તે મેસેજ જ એટલા માટે છે કે શરીરને વધારે પાણીની જરૂર છે. પણ આપણે કામ કરતા હોઈએ, એર કન્ડિશન રૂમમાં બેઠા હોઈએ, આપણી આજુબાજુ સરળતાથી પાણી ન મળે તેવું હોય તો આપણે પીધા વગર જ ચલાવીએ છીએ. તો આજથી એક કામ ચાલુ કરો કે જ્યારે તમારું શરીર કહે કે તરસ લાગી છે, પાણી પી, તો ગમે તે રીતે ઊભા થઈને પાણીની વ્યવસ્થા કરીને પણ પાણી પીવું જ જોઈએ. અને મારું તો માનવું છે કે વ્યવસ્થા સવારથી જ કરવી જોઈએ. આપણને ખ્યાલ હોય કે આપણે ક્યાં કામ કરીએ છીએ, ત્યાં પાણી મળશે કે નહીં મળે, આપણે ક્યાં જવાના છીએ, કદાચ ત્યાં મને ચોખ્ખું પાણી નહીં મળે તો આપણે પાણીની એક બોટલ, એવું એક થર્મસ જેવી બોટલ પણ જોડે રાખી શકીએ છીએ. કદાચ આપણે લાંબી મુસાફરી કરવાની હોય, પછી સ્કૂટરમાં હોય કે ગાડીમાં હોય, અને આપણને વચ્ચે તરસ લાગે તો આપણે શું કરીએ? જો પાણીની વ્યવસ્થા કરી હોય તો ચોક્કસ જ આપણને જ્યારે તરસ લાગે આપણે પાણી પી શકીએ છીએ. અને એવું કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને તરત જ જો આપણે 2 થી 3 ગ્લાસ સાદું પાણી કે નવશેકું પાણી પીએ તો આપણા શરીરની જે સ્વચ્છતા રાખવાની બધી સિસ્ટમ છે તે પોતાનું કામ ઉત્તમ કરી શકે છે. તો તમે પીવાની શરૂઆત કરી શકો છો. કદાચ પહેલા જ દિવસે 2-3 ગ્લાસ નહીં પીવાય, અડધો જ ગ્લાસ પીવાશે, પણ ધીમે ધીમે જો વધારતા રહેશો તો 2 થી 3 ગ્લાસમાં પહોંચવાનું બહુ અઘરું નથી. એવી જ રીતે ઘણીવાર આપણને પાણીની જગ્યાએ આપણે ઠંડા પીણા પી લઈએ કે શરબત પી લઈએ, કારણ કે શરીર તો આપણને એવું કહે છે કે પાણી પી, પણ આપણને તરસ લાગી છે ખ્યાલ નથી આવતો, એટલે જે સામે હોય તે પી લઈએ છીએ. પણ એ જ્યારે આપણે પાણી સિવાયની બીજી કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો તે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે એક બોટલ ઠંડુ પાણી આપણે પીએ તો એમાં 6 ચમચી ખાંડ હોય છે, જે આપણા શરીરને કામની જ નથી. અને તેમાં જે પણ કલર છે તે આર્ટિફિશિયલ કલર છે, જેનું પણ આપણા શરીરને કંઈ કામ નથી. માટે બને ત્યાં સુધી જો પ્રવાહી પાણી સિવાય બીજું કંઈ પણ પીવું હોય તો તે સ્વસ્થ પીવાનો આગ્રહ રાખો. પછી તે ઘરનું લીંબુ પાણી હોય, તેમાં તમને જોઈએ એટલી ખાંડ નાખી શકો છો, ઓછી નાખી શકો છો. નારિયેળ પાણી હોય, છાશ હોય,
આવા કોઈ પણ સ્વસ્થ પ્રવાહી આપણે કે ફળોના તાજા રસ હોય, આવા સારા પ્રવાહીઓ આપણે પી શકીએ છીએ અને તેનું આયોજન આપણે કરી શકીએ છીએ. અને એવું માનવાની બિલકુલ જરૂર નથી કે તે બીજા બધા વસ્તુ કરતાં વધારે મોંઘું હશે. આપણે લીંબુ પાણી બનાવવું કેટલું સરળ છે અને તે કેટલું સ્વાસ્થ્યપ્રદ પણ છે. તો આજથી આ બાબતમાં ચોક્કસ જ ધ્યાન રાખજો. પાણી પીવામાં બીજું ધ્યાન રાખવાનું છે કે જમવાની સાથે પાણી ના પીવું જોઈએ અને જમ્યા પછી પણ પોણો કલાક સુધી પાણી ના પીવું જોઈએ, કારણ કે જે પાચક રસો ઉત્પન્ન થાય છે, જે આપણી જઠરાગ્નિ નું જ્વલન શરૂ થાય છે, પાચન શરૂ થાય છે, તેને આપણે ઠંડુ પાડી દઈએ છીએ અને ઓચિંતું જ પેટ વધારે જાણે ફૂલી જાય છે તેવી લાગણી પણ થશે. એટલે અડધો પોણો કલાક સુધી જો આપણે પાણી પીવાનું ટાળીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ચોક્કસ જ સારું છે. બાકી ગમે તે સમયે અને જ્યારે પણ તરસ લાગે તો આજ પછી પાણી પીવાનું ના ભૂલશો. મિત્રો, ઘર આંગણે જ આપણા રસોડામાંથી ઘરગથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરીને વધુ સુંદર બની શકાય છે. તો આવો આજે આપણા સૌંદર્ય નિષ્ણાત રાજીકા કચેરિયા પાસેથી આવી જ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓથી કેવી રીતે સુંદર બનાય તે શીખીએ.